થયું હતું મેડિકેશન્સ જે છે સ્ટાર્ટ કરીએ. પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે ઇન્ફ્લેમેશન એન્ડ ટિશ્યુ ઇન્ટિગ્રિટી જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટમાં આવશે. ફર્સ્ટ મેડિસિન જે છે એન્ટાસિડ્સ react with gastric acid to produce neutral salts of low acidity. એન્ટાસિડ્સ જે છે એસિડ જે સિક્રેશન થાય છે એને ન્યુટ્રલાઇઝ કરવા માટે જનરલી એન્ટાસિડ્સનો યુઝ થાય છે. ગેસ્ટ્રિક એસિડ સાથે જે છે રિએક્ટ કરશે એન્ડ ન્યુટ્રલ સોલ્ટ જે છે એને પ્રોડ્યુસ કરશે. એનાથી જે એસિડિટી એટલે જે પીએચ જે છે જે ઇન્ક્રીઝ થઈ જતી હતી એસિડના લીધે, તો એની લીધે એસિડિટી જે છે લો થશે. Inactivate pepsin and enhance mucosal protection, but do not coat the ulcer crater. પેપ્સિન જે છે એને ઇનેક્ટિવ કરશે. પેપ્સિન જે છે એ ઇનેક્ટિવ થશે એટલે જે ગેસ્ટ્રિક એસિડ પ્રોડક્શન જે એસિડ જે છે એનાથી હાર્મ વધારે નહીં થાય. પ્લસ મ્યુકોઝલ પ્રોટેક્શન જે છે એ એન્હાન્સ કરશે. જે સ્ટમક હોય છે એની જે વોલ હોય છે ત્યાં મ્યુકોઝલ વોલમાં જનરલી મ્યુકસ જે છે પ્રોડક્શન થતું હોય. મ્યુકસ પ્રોડક્શનના લીધે જે એસિડ જે છે એનાથી સ્ટમકની વોલને ડેમેજ ના થાય. તો એન્ટાસિડ જે છે એ જે મ્યુકોઝલ પ્રોટેક્શન છે એને એન્હાન્સ કરશે, એને વધારશે. બટ જે અલ્સર ફોર્મેશન જ્યાં થયું હોય છે એને કોટ નથી કરતું એન્ટાસિડ જે છે, એને કવર નથી કરતું. These medications are used for peptic ulcer disease and gastroesophageal reflux disease. Antacids જે છે peptic ulcer diseaseમાં યુઝ થાય છે and gastroesophageal reflux diseaseમાં યુઝ થાય છે. These medications should be taken on a regular schedule. Some are prescribed to be taken 1 and 3 hours after each meal and at bedtime. Medications જે છે રેગ્યુલર શેડ્યુલ જે હોય છે એના પ્રમાણે જે છે લેવામાં આવે. કિલિંગ મેડિકેશન જે છે એ આફ્ટર મીલ જે છે એ એડમિનિસ્ટ્રેશન એનું થવું જોઈએ. આફ્ટર મીલ 1 hour આફ્ટર મીલ ઓર 3 hours આફ્ટર મીલ ઓર એટ ધ બેડ ટાઈમ જે છે મેડિકેશન લેવાની હોય. ટુ પ્રોવાઇડ મેક્સિમમ બેનિફિટ, ટ્રીટમેન્ટ શુડ એલિવેટ ધ ગેસ્ટ્રિક પીએચ અબોવ 5. મેક્સિમમ બેનિફિટ જે છે પ્રોવાઈડ કરવા માટે જે એન્ટાસિડ્સ જે છે આપણે આપીએ છીએ તો એન્ટાસિડ્સ આપ્યા પછી જે પીએચ જે છે એ અબોવ 5 હોવી જોઈએ. ના ઓલરેડી એસિડ પ્રોડક્શન થાય છે એટલે પીએચ જે છે લો થશે, બટ એન્ટાસિડ આપ્યા પછી પીએચ જે છે એ 5 કરતાં વધારે જે છે વધવી જોઈએ ટ્રીટમેન્ટ આપ્યા પછી. એનાથી મેક્સિમમ ઇફેક્ટ જે છે થશે, જે બી મેડિસિન જે છે એનું મેક્સિમમ બેનિફિટ થશે જો પીએચ જે છે એ અબોવ 5 હશે તો. એન્ટાસિડ ટેબ્લેટ્સ શુડ બી ચ્યુ થોરોલી એન્ડ ફોલો વિથ અ ગ્લાસ ઓફ વોટર ઓર મિલ્ક. જે એન્ટાસિડ જે છે તો થોરોલી જે છે એનું ચ્યુઇંગ થવું જોઈએ એન્ડ દેન આફ્ટર ગ્લાસ ઓફ વોટર ઓર ગ્લાસ ઓફ મિલ્ક જે છે એ કન્ઝ્યુમ કરવાનું. લિક્વિડ પ્રિપેરેશન્સ શુડ બી શેકન બિફોર ડિસ્પેન્સિંગ. લિક્વિડ પ્રિપેરેશન્સ હોય તો જ્યારે એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય એના પહેલા એને શેક કરીને પછી એનો યુઝ કરવાનો. To prevent interactions with other medications and interference with the action of other medications, allow 1 hour between antacid administration and the administration of other medications. જે બીજી મેડિકેશન જે છે એના સાથે ઇન્ટરેક્શન પ્રિવેન્ટ કરવા માટે ઓર મેડિકેશન જે બીજી લેતા હોય એનું એક જે એક્શન હોય એ જે એક્શનની વચ્ચે ઇન્ટરફિયર ના કરે એન્ટાસિડ જે છે એ. તો એટલા માટે એન્ટાસિડ જે છે એમાં 1 hour બિટવીન એન્ટાસિડ એડમિનિસ્ટ્રેશન જે છે હોય છે એમાં અધર મેડિકેશન જે છે એડમિનિસ્ટર કરવાની. એટલે જે 1 hour નો જે ટાઈમ હોય છે એમાં તમે બીજી મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરો એન્ડ આફ્ટર 1 hour એન્ટાસિડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ક્લાસિફિકેશન ઓફ એન્ટાસિડ્સ એન્ડ કન્સિડરેશન. ક્લાસિફિકેશન જે છે એમાં ફર્સ્ટ એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ્સ. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઇઝ યુઝ ટુ ટ્રીટ હાઇપરફોસ્ફેટેમિયા, therefore it can cause hypophosphatemia. એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ જે છે યુઝ કરવામાં આવે એન્ટાસિડ્સ જે છે એમાં. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે જે હાઇપરફોસ્ફેટેમિયા એટલે કે ફોસ્ફેટ લેવલ ઇન્ક્રીઝ થઈ જાય જ્યારે બોડીમાં ત્યારે એનો યુઝ કરવામાં આવે છે. નાઉ ઇફ એન્ટાસિડ તરીકે તમે યુઝ કરશો એનો તો એના લીધે હાઇપોફોસ્ફેટેમિયા જે છે ક્લાયન્ટમાં થઈ શકે છે. Aluminum hydroxide can reduce the effects of tetracyclines, warfarin, sodium digoxin, and can reduce phosphate absorption, thereby cause hypophosphatemia. Aluminum hydroxide જે છે એની ઇફેક્ટના લીધે જે ટેટ્રાસાયક્લિન જે છે એની ઇફેક્ટ જે છે રિડ્યુસ થશે. વાર્ફેરિન સોડિયમ જે છે એની ઇફેક્ટ રિડ્યુસ થશે બીકોઝ એ જે છે મેડિકેશન એક્શનની અંદર ઇન્ટરફિયર કરશે. ડિગોક્સિન છે
એનું બી જે ઇફેક્ટ જે છે બોડીમાં એ રિડ્યુસ થશે ઇફ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે ડિકોક્સિન સાથે. એન્ડ ઓલ્સો જે ફોસ્ફેટ એબ્ઝોર્પ્શન જે છે એ પણ રિડ્યુસ થાય છે, એના લીધે ફોસ્ફેટેમિયા જે છે પ્રેઝન્ટ હોય છે. એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ્સ contain significant amounts of sodium. They should be used with caution in clients with hypertension and heart failure. એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ્સ હોય છે એમાં સોડિયમ જે છે એ પ્રેઝન્ટ હોય છે. સોડિયમ જે છે તો એની જે છે એ સાઇડ ઇફેક્ટ ના થાય ઓર એના લીધે જે છે એ બીજી કોઈ સિસ્ટમ પર ઓર બીજા કોઈ કન્ડિશન પર ઇફેક્ટ ના થાય એ મોનિટરિંગ કરવાનું. જે બી હાર્ટ ફેલિયરના ક્લાયન્ટ હોય ઓર હાઇપરટેન્શનવાળા ક્લાયન્ટ છે એમાં વિથ કોશન યુઝ કરવાના એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ જે છે બિકોઝ સોડિયમ જે છે એમાં પ્રેઝન્ટ હોય છે. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઇઝ કોન્સ્ટિપેશન. એલ્યુમિનિયમ કમ્પાઉન્ડ જે છે તો એની અંદર મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ જે છે કોન્સ્ટિપેશન છે. નેક્સ્ટ જે છે એન્ટાસિડ. મેગ્નેશિયમ કમ્પાઉન્ડ્સ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ is also a saline laxative and the most prominent side effect is diarrhea. It is usually administered in combination with aluminum hydroxide, an antacid that assists in preventing diarrhea. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે જે સલાઇન લેક્ઝેટિવ છે. સો લેક્ઝેટિવ જે છે એના લીધે એની જે લેક્ઝેટિવ ઇફેક્ટ જે છે એના લીધે સાઇડ ઇફેક્ટ્સમાં ડાયરિયા પ્રેઝન્ટ હોય છે. તો સમટાઈમ્સ જે છે કોમ્બિનેશનમાં એનો એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ મેગ્નેશિયમ કમ્પાઉન્ડ બંને, બિકોઝ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની સાઇડ ઇફેક્ટ જે છે એ કોન્સ્ટિપેશન છે, જ્યારે મેગ્નેશિયમ જે છે એની ડાયરિયા છે. એટલે એન્ટાસિડ જે છે એમાં ડાયરિયાને પ્રિવેન્ટ કરવા માટે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે મેગ્નેશિયમ કમ્પાઉન્ડ સાથે પ્રોવાઈડ કરવામાં આવે. Magnesium compounds are contraindicated in client with intestinal obstruction, appendicitis or undiagnosed abdominal pain. મેગ્નેશિયમ કમ્પાઉન્ડ જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે if intestinal obstruction હોય, એપેન્ડિસાઇટિસ વાળા ક્લાયન્ટ્સમાં એન્ડ અનડાયગ્નોઝ એબ્ડોમિનલ પેઇન હોય તેવા ક્લાયન્ટ્સમાં contraindicated છે. In client with renal impairment, magnesium can accumulate to high levels causing sign of toxicity. if renal impairment વાળા ક્લાયન્ટ્સ હશે તો મેગ્નેશિયમ જે છે એનું અક્યુમ્યુલેશન થશે બિકોઝ renal impairment છે એક્સક્રીશન નહીં થાય, મેગ્નેશિયમ જે છે એનું એક્સક્રીટ નહીં થાય એટલે જેટલું મેગ્નેશિયમ જે છે અક્યુમ્યુલેટ થશે એન્ડ અક્યુમ્યુલેશનના લીધે ટોક્સિસિટી જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ ઇઝ કેલ્શિયમ કમ્પાઉન્ડ એન્ટાસિડ્સ જે છે એમાં કેલ્શિયમ કાર્બોનેટ કેન કોઝ એસિડ રિબાઉન્ડ. એસિડ રિબાઉન્ડ જે છે જે છે એની ઇફેક્ટની અંદર હોઈ શકે છે કે કેલ્શિયમ કાર્બોનેટ પ્રોવાઈડ કરશો તો એસિડ રિબાઉન્ડ થશે. કેલ્શિયમ કમ્પાઉન્ડ્સ આર રેપિડ એક્ટિંગ and release carbon dioxide in the stomach, causing belching and flatulence. જે કેલ્શિયમ કમ્પાઉન્ડ જે છે એ રેપિડ એક્ટિંગ છે, જેવું તમે એને એડમિનિસ્ટ્રેશન કરશો એવું એનું એક્શન સ્ટાર્ટ કરી દેશે, કાર્બન ડાયોક્સાઇડ જે છે એને રિલીઝ કરશે. A common side effect is constipation, milk alkali syndrome, headache, urinary frequency, anorexia, nausea, vomiting, fatigue can occur. કોમન સાઇડ ઇફેક્ટ જે છે એમાં કોન્સ્ટિપેશન છે પ્લસ મિલ્ક આલ્કલાઈ સિન્ડ્રોમ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. મિલ્ક આલ્કલાઈ સિન્ડ્રોમ જે છે એમાં હેડેક જે છે પ્રેઝન્ટ હોય સાઇલેન્ટ સિમ્ટમ્સમાં ઓર યુરિનરી ફ્રીક્વન્સી, એનોરેક્સિયા, નોઝિયા, વોમિટિંગ, ફટીગ જે છે પ્રેઝન્ટ હોય છે. Client should avoid milk products and vitamin D supplements if side effects હોય, મિલ્ક આલ્કલાઈ સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય તો જે મિલ્ક પ્રોડક્ટ્સ જે છે એન્ડ વિટામિન ડી સપ્લિમેન્ટ્સ જે છે એને અવોઇડ કરો. સોડિયમ બાયકાર્બોનેટ એન્ટાસિડ્સ જે છે એમાં સોડિયમ બાયકાર્બોનેટ હેઝ રેપિડ ઓનસેટ, લિબરેટ્સ કાર્બન ડાયોક્સાઇડ, ઇન્ક્રીઝ ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર એન્ડ પ્રમોટ ફ્લેટુલન્સ. સોડિયમ બાયકાર્બોનેટ જે છે સો જનરલી એ રેપિડ ઓનસેટ હોય છે, એની જે ઇફેક્ટ જે છે એ જલ્દીથી થાય છે, પ્લસ ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર જે છે એને ઇન્ક્રીઝ કરશે એન્ડ ફ્લેટુલન્સ જે છે એને પ્રમોટ કરે છે. Sodium bicarbonate should be used with caution in client with hypertension and heart failure because sodium bicarbonate છે તો એની ઇફેક્ટ જે છે સોડિયમ જે છે એમાં પ્રેઝન્ટ હોય એની લીધે ઇફેક્ટ જે છે હાઇપરટેન્શન વાળા ક્લાયન્ટમાં એન્ડ હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટમાં જે છે જોવા મળશે. Sodium bicarbonate can cause systemic alkalosis in client with renal impairment. If renal impairment વાળું ક્લાયન્ટ હશે તો સિસ્ટમિક આલ્કલોસિસ જે છે એ કોઝ કરશે બિકોઝ બાયકાર્બોનેટ જે છે તો એના લીધે જે છે એ આલ્કલોસિસ થશે
એન્ડ renal impairment જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે એટલા માટે. સોડિયમ બાયકાર્બોનેટ is useful for treating acidosis and elevating urinary pH to promote excretion of acidic medications following overdose. સોડિયમ બાયકાર્બોનેટ જે છે તો જે એસિડોસિસ જે છે એના ટ્રીટમેન્ટ માટે યુઝફુલ છે. એસિડોસિસ જે છે ટ્રીટ કરવા માટે બાયકાર્બોનેટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પીએચ જે છે એને એલિવેટ કરવામાં યુઝફુલ છે. જે એસિડોસિસના લીધે પીએચ જે છે જે લો થઈ ગઈ હશે તો એને એલિવેટ કરવામાં હેલ્પફુલ થાય. એન્ડ એસિડિક મેડિકેશન જે છે ઇફ ઓવરડોઝ હશે તો એને એક્સક્રીશનમાં બી હેલ્પફુલ થશે સોડિયમ બાયકાર્બોનેટ. નાઉ પેપ્ટિક અલ્સર જે છે તો પેથોફિઝિયોલોજીકલ કમ્પોનેન્ટ છે પેપ્ટિક અલ્સર જે છે એના હેલિકોબેક્ટર પાયરોરી એનસેડ્સ એન્ડ નોનસ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે કઈ રીતે વર્ક કરે. ગેસ્ટ્રિક અલ્સર જે છે કઈ એની અંદર સિસ્ટમિક ઇફેક્ટ જે છે એનસેડ જે છે એની તો સિસ્ટમિક ઇફેક્ટના લીધે ફેલિયર ટુ ઇનહિબિટ એસિડ સિક્રેશન જે એસિડ સિક્રેશન જે છે એને ઇનહિબિશનની અંદર ફેલિયર જોવા મળશે. જે નોનસ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ લેતા હશે એવા ક્લાયન્ટ્સમાં. ઇનએબિલિટી ટુ ફોર્મ મ્યુકસ કેપ આફ્ટર ઇન્જુરી જે છે એના પછી જે મ્યુકસ કેપ છે કે જે મ્યુકસ લેયર ફોર્મ થતું હતું ગેસ્ટ્રિક મ્યુકોઝા જે છે ફોર્મ થતું હતું એ જે છે એ હવે ફોર્મ નહીં થાય આફ્ટર ઇન્જુરી. ડિક્રીઝ મ્યુકસ એન્ડ બાયકાર્બોનેટ સિક્રેશન એનસેડ જે છે એની સિસ્ટમિક ઇફેક્ટની અંદર જે બાયકાર્બોનેટ સિક્રેશન જે છે ડિક્રીઝ થશે એન્ડ મ્યુકસ જે છે એ બી ડિક્રીઝ થશે. ડિક્રીઝ મ્યુકોઝલ બ્લડ ફ્લો જે મ્યુકોઝલ બ્લડ ફ્લો જે છે મ્યુકોઝાની અંદર જે બ્લડ ફ્લો પ્રેઝન્ટ હતો એ બી ડિક્રીઝ થશે. સો ઇન શોર્ટ જે એસિડ સિક્રેશન જે છે એનું ઇનહિબિશન નહીં થાય એટલે એસિડ જે છે એ કમ્પેર ટુ બાયકાર્બોનેટ વધારે સિક્રેટ થશે. બાયકાર્બોનેટ સિક્રેશન ડિક્રીઝ થાય છે. ગેસ્ટ્રિક મ્યુકોઝા જે છે એમાં જે જનરલી જેટલી બી મેડિકેશન સિસ્ટમિક ઇફેક્ટ છે એની અંદર ગેસ્ટ્રિક મ્યુકોઝાને ઇફેક્ટ કરશે એન્ડ મ્યુકોઝલ ડિફેન્સ જે છે એ ડિક્રીઝ થશે બિકોઝ કન્ટિન્યુઅસ જે છે એસિડ સિક્રેશન જે છે ઇનહિબિટ નથી થતું બાયકાર્બોનેટ ડિક્રીઝ થઈ ગયો છે એન્ડ પ્લસ નોર્મલ ઓર ડિક્રીઝ એસિડ સિક્રેશન એન્ડ ગેસ્ટ્રિક એમ્પટીંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. એટલે કે લોકલ મ્યુકોઝલ ઇન્ફ્લામેશન એનસેડ્સના લીધે જે નોનસ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે એના લીધે લોકલ મ્યુકોઝલ ઇન્ફ્લામેશન થશે. એન્ડ ઇફેક્ટ્સ ઓફ એચ પાયલોરી ઇન્ફેક્શન જે એચ પાયલોરી ઇન્ફેક્શન જે છે હેલિકોબેક્ટર પાયરોરી ઇન્ફેક્શન લીધે બેક્ટેરિયા જે છે ગેસ્ટ્રિક સેલ્સની અંદર પેનેટ્રેશન થશે એનું એન્ડ જે મ્યુકસ લેયર જે છે એ વીક થશે. સાઇટોટોક્સિન્સ કોઝ એપિથેલિયલ સેલ ઇન્જરી એન્ડ ડેથ જે સાઇટોટોક્સિન્સ હોય છે એના લીધે એપિથેલિયલ ઇન્જરી જે છે થશે એપિથેલિયલ સેલમાં ઇન્જરી થશે એન્ડ ડેથ થશે. સાઇટોકાઇન્સ કોઝ ઇન્ફ્લેમેટરી ચેન્જીસ ઇન મ્યુકોઝા એન્ડ જે સાઇટોકાઇન્સ રિલીઝ થાય છે સાઇટોકાઇન્સ જે છે એ ઇન્ફ્લેમેશન જે છે એ ઇન્ફ્લેમેટરી એની ઇફેક્ટ હશે મ્યુકોઝાની અંદર એન્ડ પ્રોટીએઝ ડિગ્રેડ મ્યુકસ જે પ્રોટીએઝ હોય છે એ મ્યુકસને ડિગ્રેડ કરશે એટલે કે મ્યુકસ સિક્રેશન જે છે ડાઉન થઈ જશે. ઇન શોર્ટ આ જેટલા બી ફેક્ટર્સ જે છે બધા જે છે ગેસ્ટ્રિક મ્યુકોઝાને ડેમેજ કરે છે. ઇન્ફ્લેમેશન ગેસ્ટ્રિક મ્યુકોઝામાં થશે પ્લસ જે એસિડ જે છે એના લીધે ગેસ્ટ્રિક મ્યુકોઝા જે છે એને ડેમેજ થશે એને હાર્મ થશે. મ્યુકસ સિક્રેશન જે છે કે પહેલા જે પ્રોટેક્શન માટે થતું હતું નાવ એ મ્યુકસ સિક્રેશન જે છે એ ડિક્રીઝ થઈ જશે એના લીધે ડિક્રીઝ મ્યુકોઝલ ડિફેન્સીસ જોવા મળશે. મ્યુકોઝલ ડિફેન્સીસ ડિક્રીઝ થશે એટલે કે જે લેયર હવે પ્રોટેક્ટ કરતું હતું ગેસ્ટ્રિક સ્ટમક જે છે એને એ પ્રોટેક્ટ કરતું લેયર જે છે નીકળી ગયું છે એના લીધે અલ્સર ફોર્મેશન થશે. સો આ રીતે જે છે અલ્સર ફોર્મ થાય. એન્ડ ડિયોડિનલ અલ્સર જે છે એની અંદર જે છે એ કયા કયા કોમ્પોનેન્ટ્સ હોય છે તો નોર્મલ ઓર ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન postprandially and at rest જ્યારે બી ક્લાયન્ટ જે છે આફ્ટર ઇન્જેક્શન ઓફ ફૂડ જે ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે ઓર ક્લાયન્ટ જે છે એટ રેસ્ટ હશે ત્યારે બી એસિડ સિક્રેશન થશે. ઇન્ક્રીઝ રેટ ઓફ ગેસ્ટ્રિક એમ્પટીંગ જે છે એ ઇન્ક્રીઝ રેટની અંદર થશે રેપિડલી જે છે એ ગેસ્ટ્રિક એમ્પટી થશે એન્ડ પોસિબલ ઇન્ક્રીઝ ઇન પેરિએટલ સેલ માસ એન્ડ એચ પાયલોરી જે છે એની ઇફેક્ટ થશે સેમ જે આગળ હતું કે બેક્ટેરિયા જે છે પેનેટ્રેટ કરશે સેલ્સ જે છે એને એન્ડ મ્યુકોઝા લેયર જે છે એને વીક કરશે. બેક્ટેરિયા ટ્રિગર્સ મેટાપ્લાસ્ટિક ચેન્જીસ ઇન ધ સેલ ધેટ સપોર્ટ બેક્ટેરિયલ ઇન્વેઝન જે સેલ જે છે એમાં મેટાપ્લાસ્ટિક ચેન્જીસ જે છે ટ્રિગર કરશે એના લીધે બેક્ટેરિયલ ઇન્વેઝન જે છે એને સપોર્ટ મળશે. બેક્ટેરિયા જે છે વધારે પેનેટ્રેટ કરશે ઇન્વેઝન જે છે એને જોવા મળશે. સાઇટોટોક્સિન્સ જે છે
એપિથેલિયલ સેલ જે છે એને ડેમેજ કરશે અને લાસ્ટમાં જે છે ડેથ થશે. એપિથેલિયલ સેલ જે છે ડેથ થઈ જશે. સાયટોકાઇનેન્સ જે છે ઇન્ફ્લેમેટરી રિએક્શન કોઝ કરશે. ડિયોડિનલ બાયકાર્બોનેટ સિક્રેશન ડિક્રીઝ થઈ જશે એન્ડ પ્રોટીએઝ જે છે મ્યુકસને ડિગ્રેડ કરે. સો બીકોઝ ઓફ દેટ ડિયોડિનલ મ્યુકોઝા જે છે એમાં એસિડ લોડ ઇન્ક્રીઝ થશે એન્ડ મ્યુકોઝલ ડિફેન્સ જે છે ડિક્રીઝ થશે અને એના લીધે જે છે અલ્સર ફોર્મેશન થાય છે. એટલે આ રીતે જે હેલિકોબેક્ટર પાયરોરી જે છે ઇન્ફેક્શન એના લીધે અલ્સર ફોર્મેશન કઈ રીતે થાય એન્ડ નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ જે છે એના લીધે અલ્સર ફોર્મેશન કઈ રીતે થાય છે જોયું. નાઉ નેક્સ્ટ જે છે એ મેડિકેશન એ ગેસ્ટ્રિક પ્રોટેક્ટન્સ મિઝોપ્રોસ્ટોલ મેડિકેશન જે છે પ્રોટેક્શન્સ માટે જે છે યુઝ કરવામાં આવે એન્ડ એન્ટી મેડિકેશન દેટ એન્હાન્સ મ્યુકોઝલ ડિફેન્સીસ. મ્યુકોઝલ ડિફેન્સ જે છે એને એન્હાન્સ કરશે એટલે જે બી સ્ટમકની વોલ જે છે એને પ્રોટેક્ટ કરવાનું ટ્રાય કરશે. મ્યુકસ જે છે એને સિક્રેશનને વધારીને suppresses secretion of gastric acid and maintains submucosal blood flow by promoting vasodilation. ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન જે છે એને સપ્રેસ કરશે પ્લસ જે મ્યુકોઝલ લેયર જે છે જેને બ્લડ ફ્લો ડિક્રીઝ થઈ ગયો હતો તો એ બ્લડ ફ્લો જે છે એને પ્રમોટ કરશે. વેઝોડાયલેશનને પ્રમોટ કરશે એટલે બ્લડ ફ્લો જે છે મેન્ટેન રહે. યુઝ ટુ પ્રિવેન્ટ ગેસ્ટ્રિક અલ્સર્સ કોઝ બાય નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ એન્ડ એસ્પિરિન. એસ્પિરિનના લીધે ઓર એનસાઇડ્સના લીધે ઇફ ગેસ્ટ્રિક અલ્સર ફોર્મેશન થયો હશે તો થતા હોય એની પ્રિવેન્શન માટે મિઝોપ્રોસ્ટોલ યુઝ કરવામાં આવે. Administered with meals, causes diarrhea and abdominal pain, contraindicated for use in pregnancy. પ્રેગ્નન્સીની અંદર જે છે એને આનો યુઝ કરવો એ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. સુક્રાલફેલ્ટ જે ગેસ્ટ્રિક પ્રોટેક્ટન્સ જે છે એમાં સેકન્ડ મેડિકેશન છે. સુક્રાલફેલ્ટ ક્રિએટ્સ અ પ્રોટેક્ટિવ બેરિયર અગેન્સ્ટ એસિડ એન્ડ પેપ્સિન. પેપ્સિન એન્ડ એસિડની અગેન્સ્ટમાં એક પ્રોટેક્ટિવ બેરિયર ક્રિએટ કરશે કે જેનાથી જે સ્ટમક વોલ જે છે એને ડેમેજ ના થાય. એડમિનિસ્ટર ઓરલી should be taken on an empty stomach. May cause constipation, may impair absorption of warfarin sodium, phenytoin, theophylline, digoxin, and some antibiotics should be administered at least 2 hours apart from these medications. Now, જે સુક્રાલફેલ્ટ જે છે તો વારફેરિન સોડિયમ, ફેનિટોઇન, થિયોફિલિન, ડિગોક્સિન જે છે ઓર પેલિક એન્ટીબાયોટિક્સ જે છે એની જે ઇફેક્ટ હોય છે એની એક્શન જે છે એમાં ઇન્ટરફિયર કરી શકે છે. સો એટલે એના એબ્ઝોર્પ્શનની અંદર ઇન્ટરફિયર કરી શકે છે. એટલા માટે આ જેટલી બી મેડિકેશન્સ જે છે એ ક્લાયન્ટની અંદર એડમિનિસ્ટર કર્યા પછી 2 અવર્સ પછી જે છે સુક્રાલફેલ્ટ જે છે એડમિનિસ્ટર કરવામાં આવે. સો જે છે ગેસ્ટ્રિક પ્રોટેક્ટન્સ હતા મિઝોપ્રોસ્ટોલ એન્ડ સુક્રાલફેલ્ટ જે સ્ટમક વોલ જે છે એને પ્રોટેક્શન માટે મ્યુકસ ડિફેન્સીસ જે છે એને એન્હાન્સ કરવા માટે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે. Next is histamine receptor antagonist, H2 receptor antagonist. Suppress secretion of gastric acid. Gastric acid secretion જે છે એને suppress કરશે. Elevate symptoms of heartburn and assist in preventing complications of peptic ulcer disease. હાર્ટબર્નના જે સિમ્ટમ્સ જે છે એને રિડ્યુસ કરશે પ્લસ પેપ્ટિક અલ્સર ડિઝીઝ જે છે એની કોમ્પ્લિકેશનને બી પ્રિવેન્ટ કરશે. પ્રિવેન્ટ સ્ટ્રેસ અલ્સર્સ એન્ડ રિડ્યુસ ધ રિકરન્સ ઓફ ઓલ અલ્સર્સ. સ્ટ્રેસ અલ્સર્સ છે એને પ્રિવેન્ટ કરશે એન્ડ જેટલા બી અલ્સર્સ જે છે ફરીથી જે છે ક્લાયન્ટમાં એનો રિકરન્સ ના થાય તો એટલા માટે એને રિકરન્સને બી રિડ્યુસ કરશે. પ્રમોટ હિલિંગ ઇન ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. જે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ છે એમાં હિલિંગ પ્રમોટ કરશે બીકોઝ જે રિફ્લક્સ ડિઝીઝ છે એમાં રિફ્લક્સ થવાના લીધે જે સ્ટમક વોલ છે ઇસોફેગસની વોલ જે છે એને ડેમેજ થાય છે એટલા માટે જે ડેમેજ થયું હતું એની હિલિંગ માટે જે છે H2 receptor antagonist યુઝ કરવામાં આવે. આર કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન હાઇપર સેન્સિટિવ ક્લાયન્ટ. ઇફ H2 receptor antagonist જે છે એનાથી એલર્જીક રિએક્શન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય તો એવા ક્લાયન્ટ્સમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. Use with caution in clients with impaired renal or hepatic function. If hepatic function impair હોય renal function impair હોય તેવા ક્લાયન્ટમાં with caution યુઝ કરવામાં આવશે H2 receptor antagonist. મેઇનલી જે છે ગેસ્ટ્રિક એસિડ સિક્રેશનને સપ્રેસ કરે છે. Cimetidine can be administered orally, intramuscularly or intravenously. એન્ટાગોનિસ્ટ જે છે એમાં સિમેટિડિન જે છે એ મેડિકેશન છે જે ઓરલી બી જે છે એડમિનિસ્ટ્રેશન થઈ શકે એનું ઇન્ટ્રાવેનસલી ઓર ઇન્ટ્રામસ્ક્યુલરી બી તમે
એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. ફૂડ રિડ્યુસીસ ધ રેટ ઓફ એબ્ઝોર્પ્શન. ઇફ ટેકન ઓરલી વિથ મિલ્સ, એબ્ઝોર્પ્શન વિલ બી સ્લો. ઇફ મિલ સાથે જો મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે તો એબ્ઝોર્પ્શન રેટ જે છે રિડ્યુસ થઈ જશે. એટલે ફૂડ જે છે એની સાથે મેડિકેશન નહીં લેવાની. ઓરલી મિલ્સ સાથે મેડિકેશન લેશો તો એબ્ઝોર્પ્શન જે છે સ્લોલી થશે. Intravenous administration can cause hypotension and dysrhythmias. Antacids can decrease the absorption of oral cimetidine. IV administration જે છે તો એના લીધે સાઇડ ઇફેક્ટ્સમાં હાઇપોટેન્શન ઓર ડિસરિથેમિયાસ થઈ શકે છે. અને એન્ટાસિડ સાથે ઇફ લેવામાં આવે તો એન્ટાસિડ જે છે એ સિમેટિડિનના એબ્ઝોર્પ્શનને ડિક્રીઝ કરે છે. સિમેટિડિન એન્ડ antacid should be administered at least 1 hour apart from each other. If પહેલા જે છે એ એન્ટાસિડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે તો એટલે સિમેટિડિન જે છે પહેલા પ્રોવાઈડ કરવાની, દેન આફ્ટર 1 hour પછી જે છે એન્ટાસિડ પ્રોવાઈડ કરવાની. સિમેટિડિન passes the blood brain barrier and central nervous system side and adverse effects can occur. It may cause mental confusion, agitation, psychosis, depression, anxiety and disorientation. સિમેટિડિન જે છે મેડિકેશન જે છે એ બ્લડ બ્રેન બેરિયર જે છે એને પાસ કરશે એન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એમાં એન્ટર થઈને સાઇડ ઇફેક્ટ જે છે ઓર એડવર્સ ઇફેક્ટ જે છે એ મે બી કોઝ કરી શકે છે. ઇટ મે કોઝ મેન્ટલ કન્ફ્યુઝન, એજિટેશન, સાયકોસિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય, ડિપ્રેશન ઓર એન્ઝાયટી, ડિસઓરિયન્ટેશન જે છે ક્લાયન્ટમાં સાઇડ ઇફેક્ટ્સમાં પ્રેઝન્ટ હોય ઇફ મેડિકેશન જો બ્લડ બ્રેન બેરિયરને પાસ કરશે તો. ડોઝેજ શુડ બી રિડ્યુસ ઇન clients with renal impairment. Renal impairment વાળા client જે છે એમાં ડોઝ રિડ્યુસ કરવામાં આવે. Cimetidine inhibits hepatic drug metabolizing enzymes and can cause many medication levels to rise. જે hepatic drug metabolizing enzymes જે છે એને ઇન્હિબિટ કરે છે પ્લસ જેટલા બી મેડિકેશનના લેવલ જે છે એને બી ઇન્ક્રીઝ કરી શકે છે. ઇફ એડમિનિસ્ટર્ડ વિથ વારફેરિન સોડિયમ, phenytoin, theophylline or lidocaine, the dosage of these medications should be reduced. If cimetidine જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય એન્ડ વારફેરિન સોડિયમ બી ક્લાયન્ટમાં એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે, ફેનિટોઇન, થિયોફિલિન, લિડોકેઇન જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય તો આ જે મેડિકેશન્સ જે છે એના ડોઝ રિડ્યુસ કરવાના બિકોઝ હિપેટિક ડ્રગ મેટાબોલાઇઝિંગ એન્ઝાઇમ્સ છે એને ઇન્હિબિટ કરે છે. એના લીધે જે છે મેડિકેશન જે છે કે જે મેટાબોલાઇઝ થવાની હતી કે જે ડ્રગ જે છે મેટાબોલાઇઝ થઈને એની ઇફેક્ટ કરવાની હતી, હવે એન્ઝાઇમ્સ જે છે એ પ્રોડ્યુસ નહીં થતા, એન્ઝાઇમ એટલા બધા અમાઉન્ટમાં પ્રોડ્યુસ નહીં થાય એટલે મેડિકેશન જે છે એનું લેવલ જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ એવી મેડિકેશન્સ કે જેનું લેવલ મે બી ઇન્ક્રીઝ થઈ શકે છે તો એમાં વારફેરિન સોડિયમ છે, ફેનિટોઇન, થિયોફિલિન છે. એટલા માટે મેડિકેશન્સ જે છે ઇફ પ્રોવાઈડ કરતા હોય તો એનો ડોઝ રિડ્યુસ કરી દેવાનો. Famotidine and nizatidine. Famotidine and nizatidine are similar to cimetidine. These medications do not need to be administered with food. ફૂડની સાથે જે છે મેડિકેશન એડમિનિસ્ટ્રેશન નથી કરવાનું હતું ફેમોટિડિન અને નિઝાટિડિન જે છે. નેક્સ્ટ મેડિકેશન જે છે એનો પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ, H2 receptor antagonist એમાં સિમેટિડિન, ફેમોટિડિન, પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ suppress gastric acid secretion, used to treat active ulcer disease, erosive esophagitis and pathological hypersecretory conditions. પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ છે કે જે ગેસ્ટ્રિક એસિડ સિક્રેશનને સપ્રેસ કરે છે પ્લસ એક્ટિવ અલ્સર ડિઝીઝ હોય એવા ક્લાયન્ટમાં જે છે યુઝ કરવામાં આવે. ઇફ ઇરોઝિવ ઇસોફેગાઇટિસ હશે, જે ઇસોફેગસ જે છે એમાં ઇન્ફ્લેમેશન હશે પ્લસ ઇરોઝન થયું હશે ઇસોફેગસની વોલ જે છે એમાં, તો એમાં જે છે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ પ્રોવાઈડ કરવામાં આવે. પેથોલોજીકલ હાઇપરસેક્રેટરી કન્ડિશન્સ હોય તો એમાં બી પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇફ હાઇપરસેન્સિટિવિટી, એલર્જીક રિએક્શન ક્લાયન્ટમાં જે છે શો થતા હોય તો કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કોમન સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ headache, diarrhea, abdominal pain and nausea. કોમન સાઇડ ઇફેક્ટ્સ જે છે એમાં nausea, headache, diarrhea, abdominal pain પ્રેઝન્ટ હોય છે. પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ કયા કયા છે તો જેટલા આના બી પાછળ જે છે પ્રેઝોલ લાગે એ બધા જે છે પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ છે. મેઇન જે છે એનું ફંક્શન ગેસ્ટ્રિક એસિડ સિક્રેશન જે છે સપ્રેસ કરવાનું. એના સિવાય કયા કયા ડિઝીઝમાં યુઝ થાય તો એક્ટિવ અલ્સર ડિઝીઝ હોય, ઇરોસિવ ઇસોફેગાઇટિસ હોય ઓર પેથોલોજીકલ હાઇપરસેક્રેટરી કન્ડિશન્સમાં યુઝ થાય છે. ડેક્ઝાલેન્સોપ્રેઝોલ, ઇઝોમેપ્રેઝોલ
lansoprazole, omeprazole, pantoprazole and rabeprazole. કોમનલી જે પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ છે યુઝ થાય છે. Next classification, medication regimens to treat Helicobacter pylori infection. Helicobacter pylori infection હશે તો એના માટે કઈ કઈ medications use કરવામાં આવે. An antibacterial agent alone is not effective for eradicating H. pylori because the bacterium readily becomes resistant to the agent. એન્ટીબેક્ટેરિયલ એજન્ટ જે છે ખાલી એ જ પ્રોવાઈડ કરશો તો કોઈ ઇફેક્ટ નહીં થાય, બીકોઝ જે બેક્ટેરિયા જે છે એ રેઝિસ્ટન્ટ જે છે એ ક્રિએટ કરી દેશે. એ એજન્ટથી જે છે રેઝિસ્ટન્ટ એની અંદર આવી ગયો છે, એટલે મેડિકેશન ખાલી એન્ટીબેક્ટેરિયલ એજન્ટ પ્રોવાઈડ કરશો તો એની કોઈ જ ઇફેક્ટ નહીં થાય રેઝિસ્ટન્સના લીધે. ટ્રિપલ ઓર ક્વોડ્રાપલ therapy with a variety of medications combinations is used. If triple therapy fails, quadruple therapy is recommended. Triple or quadruple therapy use કરવામાં આવે. Medications regimen કયો કયો હોય છે H. pylori infection જે છે એના માટે. ટ્રિપલ થેરાપી જે છે એમાં એઝમોપ્રેઝોલ જે પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એમોક્સિસિલિન એન્ડ ક્લેરિથ્રોમાઇસિન જે છે એ ટ્રિપલ થેરાપીમાં હોય, એટલે ટ્રિપલ થેરાપીમાં મેઇનલી 3 ડ્રગ્સ યુઝ કરવામાં આવે. સેમ જે છે લેન્ઝોપ્રેઝોલ, એમોક્સિસિલિન, ક્લેરિથ્રોમાઇસિન એન્ડ ઇઝોમેપ્રેઝોલ, મેટ્રોનિડાઝોલ એન્ડ ક્લેરિથ્રોમાઇસિન જે છે યુઝ કરી શકાય ટ્રિપલ થેરાપીની અંદર. ઇફ ટ્રિપલ થેરાપી જે છે એની કોઈ ઇફેક્ટ ના થાય, ઇફ સક્સેસ ના જાય તો ક્વોડ્રપલ થેરાપી યુઝ કરવામાં આવે, જેમાં 4 ડ્રગ્સ જે છે યુઝ થાય. ઇઝમેપ્રેઝોલ, મેટ્રોનિડાઝોલ, ટેટ્રાસાઇક્લિન એન્ડ બિસ્મથ સબસેલિસિલેટ જે છે યુઝ કરવામાં આવશે. પ્રોકાઇનેટિક એજન્ટ્સ medication જે છે metoclopramide stimulate motility of the upper gastrointestinal tract and increases the rate of gastric emptying without stimulating gastric, biliary or pancreatic secretions. Prokinetic agents છે. સો કાઇનેટિક જે છે એનું મિનિંગ થાય કે જે મોબિલિટી જે છે કોઝ કરી. પ્રોકાઇનેટિક એજન્ટ્સ જે છે એ મોટિલિટી કોઝ કરશે, મોટિલિટીને સ્ટિમ્યુલેટ કરશે અપર જીઆઈ ટ્રેક જે છે એની અંદર, અને જે ગેસ્ટ્રિક એમ્પટિંગના રેટ જે છે ઇન્ક્રીઝ થશે without stimulating gastric secretion, biliary secretion, or pancreatic secretions. Used to treat gastroesophageal reflux and paralytic ileus, also used as an antiemetic. એન્ટીએમેટિક તરીકે બી યુઝ કરવામાં આવે. પ્લસ એવી કન્ડિશન્સ કે જેમાં ગેસ્ટ્રિક એમ્પટિંગ જે છે આપણે રેપિડલી કરવું પડે એવી કન્ડિશન્સમાં પ્રોકાઇનેટિક એજન્ટ્સ યુઝ થાય છે. ફોર એક્ઝામ્પલ ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ. ઇફ રિફ્લક્સ ડિઝીઝ જે છે એની અંદર કન્ટિન્યુઅસલી જે છે વોમિટિંગ ઓર રિફ્લક્સ થયા કરશે, એટલા માટે એવા ક્લાયન્ટમાં યુઝ કરવામાં આવે. પેરાલિટિક ઇલિયસ હોય તો એવા ક્લાયન્ટ્સમાં બી મોટિલિટી જે છે એને સ્ટિમ્યુલેટ કરવા માટે મેડિકેશન જે છે યુઝ કરવામાં આવે. પેરાલિટિક ઇલિયસ જે છે એનો મતલબ કે જે મોટિલિટી પહેલા હતી, પેરાસ્ટાસિસ મુવમેન્ટ જે પહેલા થતી હતી એ નહીં થતી, એટલા માટે મોટિલિટીને સ્ટિમ્યુલેટ કરવા માટે પેરાલિટિક ઇલિયસમાં બી prokinetic agents પ્રોવાઈડ કરવામાં આવે. May cause restlessness, drowsiness, extrapyramidal reactions, dizziness, insomnia and headache. Usually administered 30 minutes before meals and at bedtime. 30 minutes before meal પ્રોવાઈડ કરવામાં આવે or at the bedtime medication જે છે એડમિનિસ્ટર કરવામાં આવશે. Contraindicated in clients with sensitivity and in clients with mechanical obstruction, perforation or gastrointestinal hemorrhage. Now, સેન્સિટિવિટી હાઇપરસેન્સિટિવ વાળા રિએક્શન આવતા હોય તો એવા ક્લાયન્ટ્સમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. એન્ડ મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન વાળા ક્લાયન્ટ્સ હોય, પરફોરેશન વાળા ક્લાયન્ટમાં, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ વાળા ક્લાયન્ટ્સમાં બી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. બીકોઝ મિકેનિકલ ઓબ્સ્ટ્રક્શન ઓર પરફોરેશન છે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હેમરેજ છે, એટલે બ્લીડિંગ થતું હશે. એન્ડ ઇફ તમે જે છે એ મોટિલિટીને ઇન્ક્રીઝ કરવા માટે મેડિકેશન આપશો તો પછી જે પણ ડેમેજ જે ઓલરેડી પ્રેઝન્ટ છે, પરફોરેશન જે પ્રેઝન્ટ છે, ઓબ્સ્ટ્રક્શન જે પ્રેઝન્ટ છે, તો એના લીધે ક્લાયન્ટની અંદર જે છે એ વધારે ડેમેજ થશે, એટલા માટે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કેન પ્રેસિપિટેટ હાઇપરટેન્સિવ ક્રાઇસિસ ઇન ક્લાયન્ટ વિથ ફિયોક્રોમોસાઇટોમા. સેફટી ઇન પ્રેગ્નન્સી હેઝ નોટ બીન એસ્ટાબ્લિશ્ડ. ઇટ મીન્સ કે પ્રેગ્નન્સી અંદર જે છે એની અંદર તમે સેફલી લઈ શકો છો મેડિકેશન, એની સેફટી જે છે એસ્ટાબ્લિશ નથી થઈ હજી. મેટોક્લોપ્રેમાઇડ can cause Parkinsonian reactions. If this occurs, the medication will be discontinued
by the healthcare provider. Parkinsonian reactions જે છે ક્લાયન્ટમાં એવી પ્રેઝન્ટ હોય, એન્ડ ઇફ રિએક્શન્સ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એ મેડિકેશનને ડિસકન્ટિન્યુ કરશે. Anticholinergics such as atropine and opioid analgesics such as morphine antagonize the effects of metoclopramide. Anticholinergics છે, analgesics જે છે, opioid analgesics જે છે એ જે મેટાક્લોપ્રેમાઇડ જે છે એની ઇફેક્ટને એન્ટાગોનાઇઝ કરશે, એટલે કે એની ઇફેક્ટ જે છે એની અગેન્સ્ટમાં એક્શન લેશે. આલ્કોહોલ, સેડેટિવ્સ, સાયક્લોસ્પોરિન એન્ડ ટ્રાન્ક્યુલાઇઝર્સ પ્રોડ્યુસ એન એડિટિવ ઇફેક્ટ. મેડિકેશન જે છે એની સાથે એડિટિવ્સ ઇફેક્ટની અંદર ઇફ આલ્કોહોલ પ્રોવાઈડ કરશો તો એની એડિટિવ ઇફેક્ટ થશે. સેડેટિવ્સ છે, સાયક્લોસ્પોરિન એન્ડ ટ્રાન્ક્યુલાઇઝર જે છે એની બી એડિટિવ ઇફેક્ટ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. નેક્સ્ટ જે છે મેડિકેશનમાં બાઇલ એસિડ સિક્વેન્સ્ટન્ટ્સ act by absorbing and combining with intestinal bile salts, which then are secreted in the feces, preventing intestinal reabsorption. Bile acid sequestrants જે છે એ જે પણ intestinal bile salt જે છે એને એબ્ઝોર્બિંગ કરશે પ્લસ કમ્બાઇનિંગ કરશે. એના લીધે જે ફિસીસની અંદર જે છે જે બી બાઇલ જે છે બાઇલ સોલ્ટ જે છે એક્સક્રીટ થશે બોડીમાંથી ફિસીસની અંદર. ઇન્ટેસ્ટાઇનલ રીએબ્ઝોર્પ્શન જે છે એને પ્રિવેન્ટ કરશે. બાઇલ એસિડ સિક્વેન્સ્ટન્ટ જે છે યુઝ ટુ ટ્રીટ હાઇપર cholesterol in adults, biliary obstruction and pruritus associated with biliary disease. જે બાઇલ જે છે બાઇલ ઓબ્સ્ટ્રક્શન બિલિયરી ડક્ટ જે છે એમાં ઓબ્સ્ટ્રક્શન પ્રેઝન્ટ હોય ઓર હાઇપર કોલેસ્ટેરોલેમિયા હોય ક્લાયન્ટ એડલ્ટ ક્લાયન્ટ જે છે એમાં એન્ડ પ્રુરિટસ પ્રેઝન્ટ હોય તો એવા ક્લાયન્ટ્સમાં જે છે યુઝ કરી શકાય છે. વિથ પાવડર ફોર્મ્સ, taste and palatability are often reasons for non-compliance and can be improved by the use of flavor products or mixing the medication with various juices. Now જે બાઇલ એસિડ સિક્વેન્સ્ટન્ટ્સ જે છે એનું જે પાવડર ફોર્મ હોય છે એના લીધે પ્લસ એનો ટેસ્ટ જે છે એ નોન કમ્પ્લાયન્સ હોય છે, પેલેટેબિલિટી જે છે એ બી નોન કમ્પ્લાયન્સ હોય છે. એટલા માટે એનો જે યુઝ કરે છે તેમાં ટેસ્ટ જે છે એના ઇમ્પ્રુવમેન્ટ માટે ફ્લેવર પ્રોડક્ટ જે છે એની સાથે યુઝ કરવામાં આવે ઓર મેડિકેશન જે છે એને વેરિયસ જ્યુસની અંદર મિક્સ કરીને પ્રોવાઈડ કરવામાં આવે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ include nausea, bloating, constipation, fecal impaction and intestinal obstruction. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં nausea પ્રેઝન્ટ હશે, bloating, abdominal bloating જે છે એ ક્લાયન્ટમાં જોવા મળે, constipation, fecal impaction, fecal matter જે છે એક જગ્યાએ જે છે એ એનું ઇન્ફેક્શન જોવા મળશે, એટલે એક જગ્યાએ કલેક્ટ થયા કરશે એન્ડ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. સાઇડ ઇફેક્ટ્સની અંદર stool softeners and other source of fiber can be used to abate the gastrointestinal side effects. જે GI ના સાઇડ ઇફેક્ટ્સ હતા એની જે છે ટ્રીટ કરવા માટે જે બી સ્ટૂલ સોફ્ટનર્સ જે છે એ યુઝ કરી શકાય ઓર અધર સોર્સ ઓફ ફાઇબર્સ જે છે એ યુઝ કરી શકાય બિકોઝ કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ છે એન્ડ બ્લોટિંગ પ્રેઝન્ટ છે એટલા માટે stool softener જે છે પ્રોવાઈડ કરવામાં આવે. Bile acid sequestrants are used cautiously in clients with suspected bowel obstruction or severe constipation because they can worsen these conditions. Bile acid sequestrants જે છે cautiously યુઝ કરવામાં આવે ક્લાયન્ટની અંદર જે છે એ સસ્પેક્ટેડ બોવેલ ઓબ્સ્ટ્રક્શન હોય ઓર સિવિયર કોન્સ્ટિપેશન હોય બિકોઝ એના લીધે જે છે કન્ડિશન વર્સ થઈ શકે છે. એટલા માટે બાઇલ એસિડ સિક્વેન્સર્સ જે છે એમાં કોલેસ્ટેરામાઇન, કોલેસેવેલા એન્ડ કોલેસ્ટિફોલ જે છે યુઝ કરવામાં આવે. નેક્સ્ટ ઇઝ ટ્રીટિંગ હિપેટિક એન્સેફેલોપેથી. હિપેટિક એન્સેફેલોપેથી જે છે આગળ આપણે જોયું હતું પ્રોબ્લેમ્સની અંદર કે જે લીવર જે છે એના લીધે જે નર્વસ સિસ્ટમ જે છે એના પર બી ઇફેક્ટ થાય તો એને ટ્રીટમેન્ટ માટે કઈ કઈ મેડિકેશન્સ યુઝ કરવામાં આવશે. મેડિકેશન્સ જે છે એમાં લેક્ટ્યુલોઝ used in prevention and treatment of portal systemic encephalopathy, including hepatic precoma and coma, also used in treatment of chronic constipation. લેક્ટ્યુલોઝ જે છે મેડિકેશન યુઝ કરવામાં આવશે હિપેટિક એન્સેફેલોપેથી જે છે એની ટ્રીટમેન્ટ માટે. જનરલી મેડિકેશન જે છે પ્રિવેન્શન માટે એન્ડ ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવશે જે સિસ્ટમિક એન્સેફેલોપેથી પ્રેઝન્ટ હોય છે. પોર્ટલ સિસ્ટમિક એન્સેફેલોપેથી જે છે એની ટ્રીટમેન્ટ માટે
પ્લસ હિપેટિક કોમા પ્રી કોમા જે છે એ કન્ડિશન્સને ટ્રીટ કરવા માટે એન્ડ ક્રોનિક કોન્સ્ટિપેશન માટે બી લેક્ટ્યુલોઝ જે છે એ યુઝ થાય છે. પ્રમોટ્સ ઇન્ક્રીઝ પેરાસ્ટાસિસ એન્ડ બોવેલ ઇવેક્યુએશન, expelling ammonia from the colon and thus lowering the ammonia level. Normal ammonia reference interval is 10 to 80 microgram per TL. Now, hepatic encephalopathy if યાદ હોય તો એમાં જે છે એ એમોનિયાનું લેવલ ઇન્ક્રીઝ થઈ જતું. એમોનિયાના લેવલ ઇન્ક્રીઝ થવાના લીધે જે મેન્ટલ સ્ટેટસ છે એટલે કે જે લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં જે અલ્ટરેશન જે છે જોવા મળતા હતા એન્ડ અધર ન્યુરોલોજિકલ સિમ્ટમ્સ પ્રેઝન્ટ હતા. મેઇન કોઝ જે છે એમોનિયા છે, એમોનિયાના લેવલને ડિક્રીઝ કરવા માટે લેક્ટ્યુલોઝ યુઝ થાય છે કે જે પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે એને ઇન્ક્રીઝ કરશે, બોવેલ ઇવેક્યુએશન છે એને પ્રમોટ કરશે એટલે જેટલો બી એમોનિયા જે છે એક્સપેલ આઉટ થશે કોલોનમાંથી એટલે એમોનિયા લેવલ જે છે ડાઉન જશે. ઇમ્પ્રુવ્સ પ્રોટીન ટોલરન્સ ઇન ક્લાયન્ટ્સ વિથ એડવાન્સ હિપેટિક સિરોસિસ. પ્રોટીન ટોલરન્સ જે છે ઇમ્પ્રૂવ કરે છે. એડમિનિસ્ટર ઓરલી ઇન ધ ફોર્મ ઓફ અ સિરપ ઓર રેક્ટલી. ઓરલી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે ઓર રેક્ટલી જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇફ ઓરલી પ્રોવાઈડ કરવામાં આવે તો ઇન ધ ફોર્મ ઓફ સિરમ જે છે મેડિકેશન લેક્ટ્યુલોઝ જે છે યુઝ થાય. ક્લિનિકલ જજમેન્ટ ટેક એક્શન જે છે એનો સિનારીઓ આપેલો છે. The nurse is caring for a 62-year-old client with cirrhosis and encephalopathy. The physician prescribes lactulose for the client. Nurse monitors the client for an effective response to the medication, notes that the client is having diarrhea, and notes that ammonia laboratory result reveals value of 75 mcg per dl. The nurse takes the following action. Now, nurse જે છે as a nurse કઈ એક્શન જે છે લેવાની? ફર્સ્ટ, reports the normal ammonia level because જે એનું રેફરન્સ ઇન્ટરવલ લેવલ જે છે 10 to 18 mcg per dl હોય છે. now 75 છે. જે નોર્મલ એમોનિયા લેવલ જે છે રિપોર્ટ કરો. ડોક્યુમેન્ટ્સ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ લેક્ટ્યુલોઝની ઇફેક્ટિવનેસ જે છે ડોક્યુમેન્ટ કરો. મોનિટર્સ ધ સ્ટેટસ ઓફ ડાયરિયા, મોનિટર્ડ ઇન્ટેક એન્ડ આઉટપુટ. assess client for signs of dehydration. Assist the client with getting to the commode or bathroom, and assist the client with perineal care and personal hygiene care after bowel movement. Pancreatic enzyme replacements. Pancreatic enzyme replacements જે છે એમાં pancrelipase જે છે યુઝ થાય છે. Used to supplement or replace pancreatic enzymes and thus improve nutritional status and reduce the amount of fatty stools. A deficiency of pancreatic enzymes can compromise digestion, especially the digestion of fat. Pancreatic enzymes જે છે એની અંદર ફેટ ડાયજેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. પ્લસ જે પ્રોટીન જે છે એના ડાયજેશન માટે એન્ઝાઇમ્સ જે છે અલગ અલગ પ્રોડ્યુસ થતા હોય છે. હવે એન્ઝાઇમ્સ જે છે એની ડેફિશિયન્સી હશે ઓર એના લીધે જે છે આપણે સપ્લિમેન્ટલ એન્ઝાઇમ્સ ઓર રિપ્લેસમેન્ટ જે છે એન્ઝાઇમના પ્રોવાઈડ કરીએ છીએ. પેન્ક્રિયલાઇપેઝ જે છે એ ન્યુટ્રિશનલ સ્ટેટસને ઇમ્પ્રૂવ કરશે. પ્લસ જે ફેટી સ્ટૂલ જે છે એના અમાઉન્ટને રિડ્યુસ કરશે. પેન્ક્રિયાટિક એન્ઝાઇમ્સ જે છે એની ડેફિશિયન્સીને લીધે ડાયજેશન કોમ્પ્રોમાઇઝ થશે. સ્પેશિયલી જે ફેટનું ડાયજેશન જે છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે. ફેટ પ્રોપરલી ડાયજેસ્ટ નહીં થાય એટલા માટે સ્ટૂલની અંદર ફેટ પ્રેઝન્ટ હોય છે. Needs to be taken with all meals and snacks. Side and adverse effect include abdominal cramps or pain, nausea, vomiting, and diarrhea. Products that contain calcium carbonate or magnesium hydroxide interfere with action of these medications. Calcium carbonate and magnesium hydroxide વાળા જે પ્રોડક્ટ્સ હોય છે તો એ પ્રોડક્ટ્સ જે છે મેડિકેશનની એક્શનની અંદર ઇન્ટરફિયર કરશે. સો એને જે છે એ મેડિકેશન સાથે જે છે પ્રોવાઈડ નહીં કરવાના. ટ્રીટમેન્ટ ફોર ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ જે છે 2 ફોર્મ્સ હતા એના, અલ્સરેટિવ કોલાઇટિસ એન્ડ ક્રોન્સ ડિઝીઝ. બોવેલ જે છે એમાં ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય છે. ક્રોન્સ ડિઝીઝ જે છે એમાં એન્ડ અલ્સરેટિવ કોલાઇટિસ જે છે એમાં બી. એની ટ્રીટમેન્ટ માટે જે છે કઈ કઈ મેડિકેશન યુઝ થાય છે? એન્ટીમાઇક્રોબિયલ્સ યુઝ કરવામાં આવે, મે બી પ્રિસ્ક્રાઇબ ટુ પ્રિવેન્ટ ઓર ટ્રીટ સેકન્ડરી ઇન્ફેક્શન. જે બી મેડિકેશન જે છે તો સેકન્ડરી ઇન્ફેક્શનના પ્રિવેન્શન માટે ઓર ઇન્ફેક્શન જે છે એના પ્રિવેન્શન માટે એન્ડ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. 5 અમાઇનો
salicylates, decrease gastrointestinal inflammation. Side and adverse effects include nausea, rash, arthralgia, and hematological disorders. 5-amino salicylates છે બી ટ્રીટમેન્ટ રેજિમેન્ટમાં યુઝ થશે એન્ડ ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝમાં. જે જીઆઈ ઇન્ફ્લામેશન પ્રેઝન્ટ હોય છે એને ડિક્રીઝ કરશે. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એમાં નોઝિયા પ્રેઝન્ટ છે. જે રેશિસ હશે, આર્થરાલ્જિયા એટલે કે જે બોન્સમાં પેઇન એટલે જે જોઇન્ટ્સમાં પેઇન પ્રેઝન્ટ હોય છે એને જે છે એ એડવર્સ ઇફેક્ટ્સની અંદર એ કોઝ કરશે એન્ડ હિમેટોલોજીકલ ડિસઓર્ડર્સ જે છે મે બી પ્રેઝન્ટ હોય. કોર્ટિકોસ્ટીરોઇડ્સ એ ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝની અંદર જે છે કોર્ટિકોસ્ટીરોઇડ યુઝ કરવામાં આવે એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ તરીકે કે જેનાથી જીઆઈ ઇન્ફ્લામેશન જે છે એને તમે રિડ્યુસ કરી શકો. એન્ડ ઇમ્યુનોમોડ્યુલેટર્સ, મોનોક્લોનલ એન્ટીબોડીઝ modulate the immune response to induce and maintain remissions. મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે ઇમ્યુન રિસ્પોન્સને મોડ્યુલેટ કરવામાં હેલ્પફુલ થાય છે એટલા માટે મોડ્યુલેટર્સ જે છે યુઝ થશે ટ્રીટમેન્ટ જે છે એમાં. નાઉ ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ જે છે એની ટ્રીટમેન્ટ માટે કઈ કઈ મેડિકેશન્સ યુઝ થાય છે. સો એન્ટીમાઇક્રોબિયલ મેડિકેશન જે છે સિપ્રોફ્લોક્સાસિન, ક્લેરિથ્રોમાઇસિન, મેટ્રોનિડાઝોલ, rifaximin, high-amino salicylates, balicylazide, and mesalamine, olsalazine and sulfasalazine જે છે યુઝ કરવામાં આવે. કોર્ટિકોસ્ટેરોઇડ જે છે એમાં બ્યુટીઝોન, હાઇડ્રોકોર્ટિઝોન એન્ડ પેડનિઝોન જે છે યુઝ થાય છે. ઇમ્યુનોસપ્રેશન જે છે એઝિથિયોપિન, સાયક્લોસ્પોરિન, mercaptan એન્ડ એક્રોલિમસ યુઝ થાય છે. ઇમ્યુનોમોડ્યુલેટર્સ જે છે એડેલિમુવેબ, સેટ્રોલિઝુમેબ, ઇન્ફ્લિક્ઝુમેબ એન્ડ નેટાલિઝુમેબ જે છે યુઝ થશે. ટ્રીટમેન્ટ ફોર ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, આગળ જે તો હતું એ ઇન્ફ્લામેટરી બોવેલ સિન્ડ્રોમ હતું કે જે ક્રોન્સ ડિઝીઝમાં પ્રેઝન્ટ હોય છે અને અલ્સરેટિવ કોલાઇટિસ જે છે બંને કન્ડિશન્સની અંદર બોવેલ ડિઝીઝ જે છે એમાં ઇન્ફ્લામેશન થશે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ છે આઈબીએસ વાળા ક્લાયન્ટની અંદર ટ્રીટમેન્ટની અંદર શું કરવામાં આવે. સો ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ is a gastrointestinal disorder that is characterized by crampy abdominal pain accompanied by diarrhea, constipation or both. Irritable bowel syndrome જે છે જીઆઈ ડિસઓર્ડર છે. જનરલી એબડોમિનલ પેઇન જે છે પ્રેઝન્ટ હોય પ્લસ ક્રેમ્પી એબડોમિનલ પેઇન હોય, ક્રેમ્પ લાઇક પેઇન પ્રેઝન્ટ હોય જેવું ક્રેમ્પ્સ થતા હોય સેમ એવું જે છે પેઇન થાય. મે બી ડાયરિયા પ્રેઝન્ટ હોય ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જે છે એમાં, or maybe constipation or both જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. Pharmacological treatment depends on the main symptom, constipation or diarrhea. મેઇન સિમ્ટમમાં જે છે એ શું પ્રેઝન્ટ છે, ડાયરિયા પ્રેઝન્ટ છે ઓર કોન્સ્ટિપેશન, એના પર ડિપેન્ડ કરે છે કે કઈ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી. કોન્સ્ટિપેશન પ્રીડોમિનન્ટ આઈબીએસ-સી ટ્રીટમેન્ટ. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જે છે એમાં મેઇન સિમ્ટમ્સમાં કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હોય તો એના માટે bulk forming laxatives usually taken at meal times with a full glass of water. બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ્સ જે છે યુઝ કરવામાં આવે મીલ ટાઈમ જે છે એ વખતે વિથ ધ ફૂલ ગ્લાસ ઓફ વોટર મેડિકેશન એડમિનિસ્ટ્રેશન થશે. એન્ડ લુબીપ્રોસ્ટોન, chloride channel activator that increases fluid in the intestines to promote bowel elimination, needs to be taken with food and water. લુબીપ્રોસ્ટોન જે છે જે ક્લોરાઇડ ચેનલ જે છે ને એક્ટિવેટ કરશે એના લીધે ફ્લુઇડ જે છે ઇન્ક્રીઝ થશે, ઇન્ટેસ્ટાઇન્સ જે છે એમાં ફ્લુઇડ ઇન્ક્રીઝ થશે એટલે બોવેલ એલિમિનેશન જે છે પ્રમોટ થશે. ઇઝીલી જે છે બોવેલ જે છે એમાંથી ફૂડ આગળ જશે એન્ડ એલિમિનેશન જે છે ઇઝીલી થઈ શકે. ફૂડ એન્ડ વોટર સાથે જે છે મેડિકેશન લેવામાં આવે. Linaclotide stimulates receptors in the intestines to promote bowel transit time. Taken daily 30 minutes before breakfast. Daily જે છે 30 minutes before breakfast જે છે લેવામાં આવે. એડિશનલ મેડિકેશન કોન્સ્ટિપેશન જે છે એના માટે લેક્ઝેટિવ્સ યુઝ થાય છે. બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ સ્ટિમ્યુલન્ટ્સ હોય છે, ઇમોલિયન્ટ એન્ડ ઓસ્મોટિક્સ જે છે લેક્ઝેટિવ્સની અંદર યુઝ કરવામાં આવશે કે જેનાથી જે કોન્સ્ટિપેશન જે છે રિલીવ થાય.
ડાયરિયા પ્રીડોમિનન્ટ આઈબીએસ ટી ટ્રીટમેન્ટ. તો ડાયરિયા જે છે એ એનો મેઇન સિમ્ટમ હોય તો એના માટે જે છે એલોસેટ્રોન પ્રોવાઈડ કરવામાં આવે. A selective serotonin receptor antagonist can cause adverse effects such as constipation, impaction, bowel obstruction, perforation of the bowel, and ischemic colitis. એલોસેટ્રોન જે છે એ ડાયરિયા ઇફ મેઇન સિમ્ટમ હોય તો પ્રોવાઈડ કરવામાં આવે, બટ મેડિકેશન જે છે સાઇડ ઇફેક્ટ્સ ઓર એડવર્સ ઇફેક્ટ્સ જે છે એમાં કોન્સ્ટિપેશન મે બી પ્રેઝન્ટ હોય, ઇમ્પેક્શન જે ફિકલ ઇમ્પેક્શન જે છે, ફિકસ એટલે જે બી સ્ટૂલ જે છે એનું કલેક્શન જે છે એક પ્લેસ પર જોવા મળે, બોવેલ ઓબ્સ્ટ્રક્શન, પરફોરેશન થશે બોવેલની અંદર, એન્ડ ઇસ્ચેમિક કોલાઇટિસ મે બી પ્રેઝન્ટ હોય. A strict risk management procedure must be followed, including monitoring for serious adverse effects, reporting them, and immediate discontinuation of medication if they rise. જે એડવર્સ ઇફેક્ટ છે એના માટે ક્લોઝલી મોનિટરિંગ કરવામાં આવે કે સિરિયસ એડવર્સ ઇફેક્ટ જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં એ ક્લોઝલી મોનિટર કરો, એન્ડ ઇફ પ્રેઝન્ટ હોય તો એને રિપોર્ટ કરવાનું, ઇમિડિયેટલી મેડિકેશન જે છે એને ડિસકન્ટિન્યુ કરવામાં આવશે. એન્ટીડાયરલ મેડિકેશન્સ જે છે તો કઈ કઈ એન્ટીડાયરલ મેડિકેશન યુઝ કરવામાં આવે, ઓપિયોઇડ એન્ડ રિલેટેડ મેડિકેશન યુઝ થાય છે. એન્ડ અધર એન્ટીડાયરલ મેડિકેશન જે છે એમાં ઓપિયોઇડ જે છે એમાં ડાયફિનોક્સિલેટ વિથ એટ્રોપિન સલ્ફેટ જે છે યુઝ કરવામાં આવશે. લોપેરામાઇડ હાઇડ્રોક્લોરાઇડ જે છે ડાયરિયા જે છે એને કંટ્રોલ કરવા માટે મેડિકેશન યુઝ થાય છે. લોપેરામાઇડ જે છે મોસ્ટલી એટલે કોમનલી જે છે એ યુઝ થતી મેડિકેશન છે ડાયરિયા જે છે એના માટે. અધર એન્ટીડાયરલ મેડિકેશન જે છે એમાં બિસ્મથ સબસેલિસિલેટ, બલ્ક ફોર્મિંગ મેડિકેશન્સ and anticholinergic, antispasmodics, dicyclomine and glycopyrrolate જે છે યુઝ થાય છે. Antiemetics medications used to control vomiting and motion sickness. મોશન સિકનેસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય ઓર વોમિટિંગ જે છે એને કંટ્રોલ કરવા માટે એન્ટીઇમેટિક્સ યુઝ થાય છે. એમએસએસ જે છે મિનિંગ થાય કે વોમિટિંગ, એને કંટ્રોલ કરવા માટે એન્ટીઇમેટિક્સ જે છે યુઝ થાય. The choice of antiemetic is The choice of antiemetic is determined by the cause of nausea and vomiting. Now, કઈ antiemetic જે છે ચૂઝ કરવી છે એ ડિપેન્ડ કરે છે કે કયા રીઝનના લીધે nausea and vomiting જે છે પ્રેઝન્ટ છે. Monitor vital signs and intake output, and for signs of dehydration and fluid electrolyte imbalances. If antiemetic જે છે એડમિનિસ્ટ્રેશન કરતા હોય, ઇન્ટેક આઉટપુટ ચેક કરવાનો, વાઇટલ સાઇન્સ ચેક કરો, સાઇન્સ ઓફ ડિહાઇડ્રેશન પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરો, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ માટે બી મોનિટરિંગ કરવાનું. Limit orders in the client's room when the client is nauseated or vomiting. If client જે છે એમાં nausea જે છે પ્રેઝન્ટ હોય ઓર વોમિટિંગ પ્રેઝન્ટ હોય તો એવા ક્લાયન્ટ્સની અંદર જે રૂમ જે છે એની જે ઓર્ડર છે એટલે કે જે સ્મેલ જે આવતી હોય છે રૂમમાં એને લિમિટ કરવાની, બિકોઝ એના લીધે બી જે nausea જે છે એ સ્ટિમ્યુલેટ થઈ શકે છે. Limit oral intake or clear liquids when the client is nauseated or vomiting. ઓરલ ઇન્ટેક જે છે એ લિમિટ કરવાની ઓર ક્લિયર લિક્વિડ જે છે એ પ્રોવાઈડ કરવાના ઓરલ ઇન્ટેક જે છે એમાં, ઇફ ક્લાયન્ટ જે છે એમાં nausea પ્રેઝન્ટ હોય ઓર વોમિટિંગ હોય તો. Antiemetics can cause drowsiness, therefore a priority intervention is to protect the client from injury. સેફટી જે છે મોસ્ટ પ્રાયોરિટી હોય છે, તો એટલા માટે એન્ટીઇમેટિક્સ જે છે એના લીધે ડ્રાઉઝીનેસ મે બી એડવર્સ ઇફેક્ટ્સમાં જોવા મળે, એટલા માટે પ્રાયોરિટી ઇન્ટરવેન્શન જે છે એ પ્રોટેક્શન આવશે, ક્લાયન્ટ જે છે એમને પ્રોટેક્ટ કરવાના, ઇન્જરીઝ જે છે એનાથી. કોમનલી એડમિનિસ્ટર એન્ટીમેટિક્સ કઈ ગઈ છે, સો સિરોટોનિન એન્ટાગોનિસ્ટ યુઝ કરવામાં આવે, ક્રેનિસેટ્રોન, ઓન્ડાસેટ્રોન એન્ડ પેલોનોસેટ્રોન જે છે યુઝ થાય. ગ્લુકોકોર્ટિકોઇડ્સ ડેક્સામિથાઝોન, મિથાઇલ પ્રેડનિસોલોન જે છે યુઝ કરવામાં આવશે એન્ટીમેટિક્સ તરીકે. સબસ્ટન્સ પી ન્યુરોકાઇનિન 1 એન્ટાગોનિસ્ટ, એપ્રેપિટેન્ટ, ફોઝાપ્રેપિટેન્ટ એન્ડ રોલાપિટેન્ટ. બેન્ઝોડાઇઝેપાઇન્સ, લોરાઝેપામ જે છે યુઝ કરવામાં આવે. ડોપામાઇન એન્ટાગોનિસ્ટ જે છે એમાં ફિનોથિયાઝિન્સ એન્ડ બ્યુટરોફિનોન્સ જે છે યુઝ થાય છે, એમાં હેલોપેરિડોલ જે છે યુઝ કરવામાં આવે, એન્ડ ફિનોથિયાઝિન્સ જે છે એમાં ક્લોરોબોમેઝાઇન, પરફેઝનાઝાઇન એન્ડ પ્રોક્લોરપેરાઝાઇન, પ્રોમેથાઝાઇન યુઝ કરવામાં આવે. અધર્સ જે છે ડોપામિન એન્ટાગોનિસ્ટ જે છે એમાં એમિસુલપ્રાઇડ, બેટોક્લોબ્રામાઇડ એન્ડ ટ્રાઇમેથોપ્રોમાઇન
તો બેન્ઝામાઇડ જે છે યુઝ થાય. કેનાબિનોઇડ્સ જે છે એમાં પ્રોનાબિનોલ એન્ડ ડેબિલોન જે છે યુઝ થાય. એન્ટીકોલિનર્જિક જે છે એ બી એન્ટી ઇમેટિક્સ તરીકે જે છે યુઝ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. એમાં સ્કોપોલેમાઇન ટ્રાન્સડર્મલી જે છે એ એડમિનિસ્ટ્રેશન થાય. એન્ટી હિસ્ટામાઇન્સ જે છે ડાયમેન હાઇડ્રેનેટ ડાયફેનહાઇડ્રામાઇન હાઇડ્રોક્સિઝાઇન એન્ડ મેક્લિઝિન હાઇડ્રોક્લોરાઇડ જે છે એ બી યુઝ કરવામાં આવશે. સો આ જેટલા બી મેડિકેશન્સ જે છે કોમનલી જે એન્ટીમેટિક્સ એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે મેડિકેશન્સ છે. નેક્સ્ટ ઇઝ લેક્ઝેટિવ્સ. લેક્ઝેટિવ્સ જે છે તો આગળ જે છે આપણે જોયું લેક્ઝેટિવ્સની અંદર બલ્ક ફોર્મિંગ છે, સ્ટિમ્યુલન્ટ્સ છે, ઓસ્મોટિક્સ જે છે લેક્ઝેટિવ્સમાં યુઝ કરવામાં આવે. In bulk forming laxatives absorb water into the feces and increase bulk to produce large and soft stools. Laxatives જે છે કોન્સ્ટિપેશન વાળા ક્લાયન્ટમાં જે છે યુઝ કરવામાં આવે છે. સો બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ્સ જે છે વોટરની અંદર ફિસીસની અંદર જે છે વોટરને એબ્ઝોર્પ્શન કરશે, બલ્ક જે છે એને ઇન્ક્રીઝ કરશે, એટલે લાર્જ અમાઉન્ટમાં સ્ટૂલ જે છે એ પ્રોડ્યુસ થશે એન્ડ સોફ્ટ સ્ટૂલ જે છે એ પ્રોડ્યુસ થાય. કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન બોવેલ ઓબ્સ્ટ્રક્શન. બોવેલ ઓબ્સ્ટ્રક્શન વાળા ક્લાયન્ટમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. ડિપેન્ડન્સી કેન અકર વિથ લોંગ ટર્મ યુઝ. ઇફ લોંગ ટર્મ યુઝ કરવામાં આવે તો મે બી ડિપેન્ડન્સી જે છે ક્લાયન્ટમાં જોવા મળે કે લેક્ઝેટિવ જે છે એના પર ડિપેન્ડ થઈ જશે લોંગ ટર્મ યુઝ કર્યા પછી. Side and adverse effect include gastrointestinal disturbances, dehydration and electrolyte imbalances. સાઇડ ઇફેક્ટ જે છે એમાં GI ડિસ્ટર્બન્સીસ જોવા મળશે. ડિહાઇડ્રેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય બીકોઝ વોટર જે છે એ ફિસિસની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે, એટલે વોટર જે છે એ બોડીમાંથી એક્સક્રીટ થાય છે એના લીધે. એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ જે છે એ બી પ્રેઝન્ટ હોય ક્લાયન્ટમાં સાઇડ ઇફેક્ટ્સની અંદર. નેક્સ્ટ લેક્ઝેટિવ્સ જે છે એમાં સ્ટિમ્યુલન્ટ્સ યુઝ કરવામાં આવે વિથ સ્ટિમ્યુલેટ મોટિલિટી ઓફ લાર્જ ઇન્ટેસ્ટાઇન. લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે એની મોટિલિટી છે એને સ્ટિમ્યુલેટ કરશે. દેન ઇમોલિયન્ટ્સ જે છે યુઝ થાય. ઇમોલિયન્ટ્સ જે છે વોટર એબ્ઝોર્પ્શન જે છે એને ઇનહિબિટ કરશે. જે ફિકલ માસ જે છે એ લાર્જ રહેશે એન્ડ સોફ્ટ રહેશે. યુઝ ટુ અવોઇડ સ્ટ્રેનિંગ. સ્ટ્રેનિંગ જે છે એને અવોઇડ કરવા માટે યુઝ કરવામાં આવે ઇમોલિયન્ટ્સ જે છે. Osmotics laxatives જે છે એમાં attract water into large intestine to produce bulk and stimulate peristalsis. લાર્જ ઇન્ટેસ્ટાઇન જે છે એમાં વોટર જે છે ને એટ્રેક્ટ કરશે. વોટર જે છે એટલું વધારે છે એનાથી બલ્ક પ્રોડક્શન થશે. બલ્ક પ્રોડક્શન થવાના લીધે પેરાસ્ટાલ્સિસ મુવમેન્ટ જે છે સ્ટિમ્યુલેટ થશે. Clients receiving a laxative need to increase fluid intake as directed by their PHCP to prevent dehydration. ડિહાઇડ્રેશનના પ્રિવેન્શન માટે as per the prescription or as directed by PHCP જે ફ્લુઇડ ઇન્ટેક જે છે એને ઇન્ક્રીઝ કરવી પડે ઇફ ક્લાયન્ટ લેક્ઝેટિવ્સ જે છે એ લેતા હોય તો. લેક્ઝેટિવ્સ જે છે એમાં બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ્સ જે છે એમાં મિથાઇલ સેલ્યુલોઝ, પોલીકાર્બોફિલ એન્ડ સેલિયમ જે છે યુઝ કરવામાં આવે. સ્ટિમ્યુલન્ટ્સ જે છે જે લેક્ઝેટિવ્સ જે છે એના ટાઈપમાં બિસાકોડાઇલ જે છે એન્ડ સેના યુઝ થાય. ઇમોલિયન્ટ્સ જે છે તો ડોક્યુઝેટ સોડિયમ જે છે યુઝ કરવામાં આવે. ડોકેઝેટ સોડિયમ જે છે એ મોસ્ટ કોમનલી યુઝ થતું ઇમોલિયન્ટ છે. એન્ડ ઓસ્મોટિક્સ જે છે એમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ સાઇટ્રેટ, સોડિયમ ફોસ્ફેટ્સ, પોલીઇથિલિન ગ્લાયકોલ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ લેક્ટ્યુલોઝ જે છે એ ઓસ્મોટિક્સની અંદર યુઝ કરવામાં આવશે. Medications to control diarrhea. Identify and treat the underlying cause. Treat dehydration, replace fluids and electrolytes. Relieve abdominal discomfort and cramping and reduce the passage of stool. ડાયરિયા જે છે એના કંટ્રોલ માટે કઈ મેડિકેશન્સ યુઝ થાય છે. ફર્સ્ટલી ડાયરિયાવાળા ક્લાયન્ટ જે છે એમાં અંડરલાઇંગ કોઝ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાનું અને એને ટ્રીટ કરવાનું કે જેનાથી તમે ડાયરિયા જે છે એને કંટ્રોલ કરી શકો. ટ્રીટ ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન જે છે એ બી પ્રેઝન્ટ હશે. ડાયરિયા જે છે જે ક્લાયન્ટમાં હશે એમને તો ડિહાઇડ્રેશન માટે ટ્રીટમેન્ટ આપો. ફ્લુઇડ રિપ્લેસમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરો. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસ કરવાના. એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ જે છે રિલીવ કરો. ક્રેમ્પિંગ જે છે રિલીવ કરો એન્ડ સ્ટૂલ પેસેજ જે છે એને રિડ્યુસ કરવાનું. મેડિકેશન્સ જે છે એમાં ઓપિયોઇડ્સ યુઝ થાય છે. ઓપિયોઇડ્સ આર ઇફેક્ટિવ એન્ટીડાયરલ મેડિકેશન્સ ધેટ ડિક્રીઝ ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી. ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી એન્ડ પેરાસ્ટાલ્સિસ જે છે એને ડિક્રીઝ કરવામાં ઓપિયોઇડ્સ જે છે એ ઇફેક્ટિવ મેડિકેશન છે. When poisons, infections, or bacterial toxins are cause of diarrhea, opioids worsen the condition by delaying the elimination of toxins.
ઓપિયોઇડ્સ જે છે ઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી જે છે એને ડિક્રીઝ કરે છે. નાઉ ઇફ પોઈઝનના કેસ હોય, ઇન્ફેક્શનના કેસીસ હોય, બેક્ટેરિયલ ટોક્સિન્સ પ્રેઝન્ટ હોય એન્ડ એવા કેસીસની અંદર ઇફ ઓપિયોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ડાયરિયા જે છે એને કંટ્રોલ કરવા માટે, તો કન્ડિશન જે છે વધારે વર્સ થશે. બિકોઝ ઓપિયોઇડ જે છે મોટિલિટીને ડિક્રીઝ કરે છે, એટલે જે બી એમ્પટીંગ જે છે, એલિમિનેશન જે છે એ સ્લોલી થાય છે. એટલે જો ઓપિયોઇડ્સ હશે તો એલિમિનેશન જે છે ટોક્સિનનું એ ડિલે થશે અને એનાથી કન્ડિશન જે છે વર્સ થશે. તો સેમ ઓપિયોઇડ્સ જે છે કે જે યુઝ કરવામાં આવે છે એમાં ડાયફેનોક્ઝિલેટ with atropine sulfate and loperamide hydrochloride જે છે યુઝ થાય છે ઓપિયોઇડ્સ એન્ડ રિલેટેડ મેડિકેશનમાં, કે જે ડાયરિયા જે છે એને કંટ્રોલ કરશે. અધર એન્ટી ડાયરિયલ મેડિકેશન જે છે બિસ્મથ, સબસિલિસિલેટ એન્ડ બલ્ક ફોર્મિંગ મેડિકેશન્સ, એન્ટીકોલિનર્જિક, એન્ટીસ્પાઝમોડિક્સ એન્ડ એની અંદર જે છે ડાયસાઇક્લોમાઇન, ગ્લાયકોપાયરોલેટ જે છે યુઝ કરવામાં આવે. સો મેડિકેશન્સ જે છે જીઆઈ રિલેટેડ એ અહીંયા જે છે કમ્પ્લીટ થાય છે. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No, ma'am. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. મેમ, હા તમે યુ વર્લ્ડ વાળું પૂછ્યું હતું? હા મેં પૂછ્યું હતું, હું કાલે ભૂલી ગઈ કહેવાનું. મેં પૂછ્યું હતું એમને, Okay. એમણે જે છે ને પેલું જે હેકર એટેક વાળું જે છે ને એક એવું એમનામાં મેસેજ આવે છે, તો મેલ તો કર્યો છે કે આપણે રિકવર કરી શકીએ, એટલે મેલને એવું સેન્ડ કર્યું છે. ટેકનિકલ ઇશ્યુઝ જે છે એ બધા આવે છે એટલા માટે હમણાં જે છે બંધ થઈ ગયું છે. બાકી જે છે જ્યારે બી સ્ટાર્ટ થશે ત્યારે તમને ઇન્ફોર્મ કરી દેશે. Okay, ma'am. Thank you. થેન્ક યુ. Thank you, ma'am.